અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સાબરમતી વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. અહીં કોની રહેમ નજર હેઠળ આટલું બધું ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે? સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે ગેરકાયદેસર બાંધકામ કરતા વ્યક્તિ કોઈ રાજકીય વર્ગ ધરાવે છે, જેના કારણે અગાઉ પણ ઘણી ફરિયાદો થઈ, પરંતુ તેમના રાજકીય દબાણને લીધે અને અધિકારીઓના મેળાપીપણાને લીધે ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવી છે. કોણ છે બાંધકામ કરતા અને કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે અને કોણ ભ્રષ્ટ અધિકારીઓ આ લોકોની સાથે મેળાપણી કરી રહ્યા છે? સૂત્રો દ્વારા તો એવું પણ જાણવા મળ્યું છે વધુ અરજીઓ આવે તો ફક્ત નોટિસો ચોંટાડવાના દેખાવ થઈ રહ્યા છે, પરંતુ આગળની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. શા માટે આવું ગેરવ્યાજબી ચાલી રહ્યું છે? શું એએમસીના અધિકારીઓ કાકાબાપાના પોરિયા છે? આના ઉપર શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું. ગરીબોના મકાન તાત્કાલિક તોડવામાં આવે છે, ગરીબ પ્રજાને રોડ ઉપર ધંધો કરવા દેવામાં આવતા નથી અને ત્યાં એએમસી પોતાની બહાદુરી બતાવે છે. અહીં આટલી લાગવતનું કારણ શું? આગળના અહેવાલમાં જોવાનું રહ્યું કોણ નેતા આ બાંધકામ કરતાની સાથે સંકળાયેલા છે.